નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રેડી? ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. રેડી? પથ લંબાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. આનો મિનિંગ એવો થાય કે પથ લંબાઈ કાં તો સ્થાનાંતર જેટલું હોય છે અથવા પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર કરતા મોટો જ હોય. રેડી? ફરી એકવાર કે પથ લંબાઈ એનું એક ઇક્વેશન જોઈએ, જીનીટ ની અંદર પૂછાઈ શકે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એવું લઈ લઈએ બેટા કે પથ લંબાઈ, ચલો પથ લંબાઈ બરાબર x. રેડી? અને તમે એવું લઈ શકો કે સ્થાનાંતર બરાબર y. ઓકે, ચાલો ઇક્વેશન ના રૂપમાં સંબંધ મેળવીએ. તો પથ લંબાઈ આવું છે કે પથ લંબાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. રાઈટ? પથ લંબાઈને આપણે શેના વડે દર્શાવીએ છીએ? સંકેતમાં x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ y. આ એક સંબંધ છે. હજુ પણ તમારે આને અલગ રીતે પ્રેઝન્ટ કરવું હોય તો આ y ને નીચે લઈ જઈએ તો x ડિવાઈડ બાય y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. આ એક સંબંધ છે. આવું શોર્ટ સંબંધ પૂછાઈ શકતો હોય છે જે ડબલ યુનિટની અંદર. રાઈટ? તો આ સંબંધ છે. તો પથ લંબાઈ સ્થાનાંતર જેવડું હોય અથવા એના કરતા મોટું જ હોય છે પથ લંબાઈ. બરોબર છે? આનો વિગતવાર અભ્યાસ ઉદાહરણ સાથે તમે બોર્ડની અંદર કરી ચૂક્યા છો. રાઈટ? એટલે એમાં આપણે વધારે પ્રકાશ પાડતા નથી. બીજો એક ખાસ મુદ્દો છે, રાઈટ, કે ગતિમાન પદાર્થ જ્યારે ગતિ કરી પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ જઈને અંતિમ બિંદુથી જ્યારે એ પદાર્થ પ્રારંભિક બિંદુ પર રિટર્ન આવે ત્યારે પથ લંબાઈ શૂન્ય હોય જ નહીં. જ્યારે સ્થાનાંતર કેવું હોય? શૂન્ય હોઈ શકે છે. એટલે એને લગતો મુદ્દો છે કે ગતિમાન પદાર્થ ગતિ કરી પાછો પોતાના આરંભ બિંદુ પર આવી જાય તો સ્થાનાંતર શૂન્ય થાય, પણ પથ લંબાઈ શૂન્ય થાય નહીં. રેડી ને? તમે કોઈ એક બિંદુ છે, ચાલો આ એ બિંદુ છે, અહીંથી ગતિની શરૂઆત કરીને આમ જાઓ છો ને આમ જાઓ છો, અલગ અલગ બિંદુ પાછા અહીં આવી જાઓ તો સ્થાનાંતર કેવું થઈ જાય? શૂન્ય. પણ કાપેલું જે અંતર છે એ શૂન્ય થશે નહીં. રાઈટ? એ આ મુદ્દો રિપ્રેઝન્ટ કરે છે. ચાલો નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધીએ. ઝડપ. હવેના જે બધા છે ઇક્વેશન સાથે છે. ઝડપ એટલે શું મિત્રો? આપણે 9મા ધોરણ કે 10મા ધોરણમાં પણ અભ્યાસ કરી ગયા છે કે ઝડપ એટલે એક સામાન્ય સૂત્ર આપણે લેવું હોય તો ઝડપ એટલે કે કુલ અંતર છેદમાં સમય. રેડી? ચાલો કોઈ પણ વસ્તુ છેદમાં હોય ને એકમ કહેવાય તો એકમ સમયમાં પદાર્થે કે કણે કાપેલું અંતર એટલે ઝડપ. ઓકે, સિમ્પલ વાત છે કે કોઈ પણ સમયગાળામાં કણે કાપેલા કુલ અંતરને શું કહેવાય છે? ઝડપ. તો એકમ સમયમાં કાપેલું કુલ અંતર, અથવા બીજા અર્થમાં કેવું હોય તો પદાર્થે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને શું કહેવાય મિત્રો? ઝડપ તરીકે આપણે ઓળખીએ છીએ. રાઈટ? એટલે ઝડપની ડેફિનેશન આપવી હોય તો આપણે આપી શકીએ શું કે ઝડપ એટલે એકમ સમયમાં કાપેલું કુલ અંતર. રેડી? એટલે ઝડપ. ઓકે, સરેરાશ ઝડપની વ્યાખ્યા આપવાની જરૂર નથી. રાઈટ? સરેરાશ ઝડપ એટલે એવરેજ, એ સાચી ઝડપ નથી. હા, સરેરાશ ઝડપ એ સાચી ઝડપ નથી. ઓકે, તો એકમ સમયમાં કાપેલું અંતર, કુલ અંતર એટલે દીકરાઓ ઝડપ. સરેરાશ ઝડપ એટલે એવરેજ સ્પીડ. સરેરાશ એટલે સાચી ઝડપ નથી પદાર્થની. સરેરાશનો મિનિંગ છે ને એ એવરેજ મીન્સ કે હું તમને એક ઉદાહરણ આપું કે ચાલો તમે સવારે 10 વાગે અમદાવાદથી નીકળો છો અને 12 વાગે સુરત પહોંચો છો. અમદાવાદથી ક્યાં આવો છો? સુરત. 10 વાગે નીકળો છો, 12 વાગે પહોંચો છો. સુરત અને અમદાવાદ વચ્ચેનું અંતર ધારી લો કે 200 કિલોમીટર છે. નથી હો, છે 300, 350, 400 કિલોમીટર. પણ ધારી લો કે સુરત અને અમદાવાદ વચ્ચેનું અંતર 200 કિલોમીટર છે અને સવારે 10 વાગે અમદાવાદથી નીકળો છો અને 12 વાગે સુરત પહોંચો છો. તો તમે સરેરાશ ઝડપ કઈ રીતના મેળવો? તો કે અંતરના છેદમાં સમય. અંતર કેટલું? 200 કિલોમીટર. 200 ભાગ્યા સમય કેટલો? તો કે 10 થી 12 ની વચ્ચે કેટલો સમય થાય? 2 કલાક. તો 200 ભાગ્યા 2 કરો, કેટલી સ્પીડ થઈ તમારી? 100. હે ને? 100 કિલોમીટર પ્રતિ કલાક. એનો મતલબ તમારી બાઇક કે કાર
અમદાવાદથી નીકળે છે, સ્ટાર્ટિંગથી 100 થઈ જાય છે અને સુરત સુધી 100 રહે, પોસિબલ છે? નથી. કારણ કે ક્યાંક રસ્તો ખુલ્લો આવે તો તમે 100 ની જગ્યાએ 120 પણ કરી દેશો. ક્યાંક ટ્રાફિક આવી જાય તો તમારી સ્પીડ ઘટીને 20 થઈ જાય, 30 થઈ જાય ને એવું લાગે તો 0 પણ થઈ જાય, રાઈટ? રોડ ઉપર વચ્ચે કે સિગ્નલ આવે તો પણ તમારી ગાડીને સ્ટોપ કરવી પડે, રાઈટ? અને એ રોડ ઉપર ટ્રાફિક જ ના હોય ને એકદમ ખુલ્લો હોય તો તમારી સ્પીડ 100 થી પણ વધી જાય. એટલે ઓન એન એવરેજ તમારી સ્પીડ 100 છે એટલે સાચી ઝડપ ગણી ન શકાય. એટલે એને આપણે નામ આપ્યું છે એવરેજ, સરેરાશ. ઓકે, એટલે સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ મીન્સ કે કાપેલું કુલ અંતરના છેદમાં સમયગાળો. એ જ વસ્તુ આવી. ચાલો એનું ઇક્વેશન પણ આપણે જોઈ લઈએ. ચાલો, સરેરાશ ઝડપને ઇન બ્રેકેટ ઓફ v અથવા આનું બીજું આપણે સંકેત છે v બાર. રેડી? ઇન બ્રેકેટ ઓફ v ઇઝ ઇક્વલ ટુ કાપેલું કુલ અંતર. ચાલો, આ પથ લંબાઈ છે ને, એટલે કાપેલું કુલ અંતર. બેટાઓ ધારી લો કે આ કાપેલું કુલ અંતર છે એ ડેલ્ટા એક્સ છે. ઓકે, અને સમયગાળો છે એ ડેલ્ટા ટી છે. આ બંનેનો ગુણોત્તર લેશો, ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી એટલે સરેરાશ ઝડપ. ડેલ્ટા એક્સ એટલે આ તફાવત દર્શાવે છે. અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન એટલે એમની વચ્ચેનું અંતર. સમય એટલે અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય એટલે એમની વચ્ચેનો કુલ સમય. એટલે તમને આવી ગયું સરેરાશ ઝડપ. તો આ સરેરાશ ઝડપનું ઇક્વેશન છે દીકરો, જોઈ શકો છો, રાઈટ? સરેરાશ ઉપરથી આપણે સાચી ઝડપ મેળવવી હોય એને તાક્ષણિક ઝડપ કહેવાય. હવે દીકરો, તાક્ષણિક ઝડપ માટે શું કરવું પડે? આ સમયગાળાને ઘટાડવો પડે. જેમ જેમ તમે સમયગાળાને ઘટાડતા જાઓ તેમ તેમ તમને ઝડપ વિશેની ચોકસાઈપૂર્વકની માહિતી મળતી જાય. આની બધી વિસ્તૃત ચર્ચા થિયરિકલ કન્સેપ્ટમાં આવે જ છે. રેડી? એટલે એની અંદર જોશું. એટલે તાક્ષણિક ઝડપનું બીજું અર્થ છે તાત્કાલિક ઝડપ. એટલે સમયગાળો ઘટાડવો પડે. ગણિતમાં એવું કહેવાય છે કે સમયગાળો ઘટાડવા માટે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવો પડે. એટલે કે સમય છે ને એકદમ 0 ની નજીક લઈ જવાનો. તમે સમયગાળાને 0 ની નજીક લઈ જશો એટલે બે અલગ અલગ સમય ન રહેતા એક જ સમય મળશે. અને એક જ સમયે મળતી ઝડપને એક કણની કે પદાર્થની દીકરાઓ સાચી ઝડપ કહેવાય. આ સાચી ઝડપ એટલે જ તાક્ષણિક ઝડપ અથવા તાત્કાલિક. તાત્કાલિકનો બીજો અર્થ શું? તાક્ષણિક, રાઈટ? તાક્ષણિક ઝડપ બેટા એટલે તાત્કાલિક ઝડપ. અને તાત્કાલિક ઝડપ એટલે એની એ જ ક્ષણે ઝડપ. એની એ જ ક્ષણે લેવી હોય તો શું કરવું પડે? સમયગાળાને ઘટાડવો પડે. બરાબર છે? બે અલગ અલગ સમય હોય તો એ સમયને ઘટાડતા 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 આ સમયને એકદમ તદ્દન નજીક લઈ જવાનું આખું થિયરિકલ કન્સેપ્ટ છે. બોર્ડની અંદર તમે એનો અભ્યાસ કરશો તો સમયગાળાને ઘટાડતા ઘટાડતા એક કન્ડિશન એવી આવે કે બે અલગ અલગ સમય ન રહેતા એક જ સમય મળે. અને એક જ સમયે મળતી ઝડપને બેટાઓ તાક્ષણિક ઝડપ કહેવાય. રેડી? એટલે ગણિતમાં એવું કહેવાય છે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવું પડે. જેમ જેમ આ સમયને 0 ની નજીક લઈ જાઓ એમ ટી સમયે તમને પદાર્થની ચોક્કસ ઝડપ મળે. રેડી? આ ઝડપને શું કહેવાય? તાક્ષણિક ઝડપ તરીકે દીકરો આપણે ઓળખીએ છીએ. તો જો ટી સમયે તાક્ષણિક ઝડપ v ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. હવે એક સિમ્પલ વાત છે કે સમયને તમે ઘટાડશો આ તો ઓટોમેટિકલી અંતર છે એ ઘટતું જ જશે. હે ને? સમય ઘટાડો એટલે અંતર ઘટે જ. તમને એક ઉદાહરણ આપું કે ફોર એક્ઝામ્પલ તરીકે તમારી પાસે બાઇક છે. આ બાઇક લઈને તમને એવું કહેવામાં આવે છે કે તમારી બાઇકની ઝડપ, વેગ, ઝડપ ફિક્સ રાખો કે ભાઈ મારી ઝડપ છે બાઇકની 20 કિલોમીટર પર કલાક. ઓકે, 20 કિલોમીટર પર કલાક એટલી એ ફિક્સ જ છે. તમને એટલી ઝડપથી એમ કહે કે 5 મિનિટ માટે તમે ગતિ કરો અને પછી એમ કે એટલી જ ઝડપથી તમે 10 મિનિટ માટે ગતિ કરો તો અંતર કેમાં વધે? 10 મિનિટ માટે અંતર વધશે ને. એ અંતર 10 મિનિટમાંથી હું 5 મિનિટ કરું તો અંતર ઓટોમેટિકલી ઘટી જશે. રેડી? તો આમાં સમયગાળો ઘટાડશો દીકરો એટલે અંતર ઓટોમેટિકલી ડેલ્ટાનું થઈ જશે ડી. બરાબર? સૂક્ષ્મ, આના કરતા પણ સૂક્ષ્મ. એટલે સમય ઘટાડો તો અંતર ઘટે. અંતર ઘટે એટલે ઝડપ વિશેની તમને ચોકસાઈ પૂર્વકની માહિતી મળે દીકરાઓ. તો જો આમાંથી આ ડેલ્ટા એક્સ માંથી ડીએક્સ અને ડેલ્ટા ટી માંથી ડીટી. તો v બરાબર dx બાય dt. રેડી? એટલે કે આનો બીજો અર્થમાં સમયની સાપેક્ષે સ્થાનનું વિકલન
એટલે ઝડપ. બીજા અર્થમાં સમયની સાપેક્ષે સ્થાનનું વિકલન એટલે ઝડપ. આ સંકલન અને વિકલનની પણ આપણે રજૂઆત સમજૂતી એક ટોપિકમાં જોઈશું. તો સમયની સાપેક્ષે સ્થાનનું વિકલન એટલે મિત્રો ઝડપ તો ખબર પડી ગઈ. આના ઉપરથી ઝડપનો એકમ, ઝડપનું પારિમાણિક સૂત્ર, ઝડપ કેવી રાશિ છે એ પણ તમને મિત્રો ખબર પડી જશે. તે પહેલા આપણે ઝડપની સાથે લઈ લઈએ વેગ. પ્રશ્ન આવે કે સર વેગ એટલે શું? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્પીડ એન્ડ વેલોસિટી? ઝડપ અને વેગમાં તફાવત શું? પ્રશ્ન થાય ને મિત્રો કે સર ઝડપ ઈ જ વેગ નહીં, પણ ડિફરન્સ છે. સ્પીડ એ અદિશ રાશિ છે, એટલે કે ઝડપ એ અદિશ છે, એને દિશા સાથે લેવા દેવા નથી. જ્યારે વેગ એ સદિશ છે, આને મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે વેગની અંદર. જ્યારે ઝડપની અંદર માત્ર મૂલ્ય જોઈએ. તો તમે બાઇક લઈને જતા હોય તો એમાં ખબર કેમ પડે કે વેગ કયો અને ઝડપ કેટલી? ચાલો એને આપણે સમજીએ. તમે બાઇક લઈને જાઓ છો, રોડ ઉપર ગતિ કરો છો, તો બાઇકમાં તમને ખ્યાલ હોય તો આગળ ઓલો સ્પીડોમીટરનો કાંટો છે ને, એમાં ઓલો કાંટો બતાવતો હોય 20, 30, 40, 50, 60. આ તમારી ઝડપ બતાવે છે કે તમે અત્યારે 50ની ઝડપથી જઈ રહ્યા છો, 60 કિલોમીટર પર કલાકની ઝડપથી જઈ રહ્યા છો. એ તમારી ઝડપ છે. પણ જે વેગથી જાય છે, રોડ ઉપર જે જાય છે, એ તમારો વેગ છે. એની અંદર મૂલ્ય સાથે દિશાની જરૂર પડે. રેડી? એટલે એને વેગ કહેવાય. એટલે બે વચ્ચેનો ફેર જ છે કે ઝડપ એ અદિશ છે, જ્યારે વેગ એ સદિશ છે, જેની અંદર મૂલ્ય સાથે દિશાની જરૂર પડે. સરેરાશ વેગ, સરેરાશનો મિનિંગ બધા જ તમે સમજી ગયા છો. સરેરાશ વેગ એટલે પદાર્થનું સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને શું કહેવાય બેટા? સરેરાશ વેગ, એવરેજ વેલોસિટી. રેડી? પદાર્થે કરેલું સ્થાનાંતર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર એટલે મિત્રો સરેરાશ વેગ. તો સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ મિત્રો જોઈ લો, સરેરાશ વેગ ઇઝ ઇક્વલ સ્થાનાંતરના છેદમાં સમયગાળો. રેડી? ચાલો એનું ઇક્વેશન સાથે રજૂઆત જોઈએ કે ઇન બ્રેકેટ ઓફ સદિશ વી, જો આવી ગયું, આ દિશા દર્શાવે છે મિત્રો. ઓકે, ઇન બ્રેકેટ ઓફ સદિશ વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા આર એટલે સ્થાનાંતર, સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન, અને સમય ડેલ્ટા ટી એટલે અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય. આ સરેરાશ વેગ છે. હવે સરેરાશ વેગ એ સાચો વેગ નથી પદાર્થનો, ઓન એન એવરેજ છે. રેડી? સાચો વેગ મેળવવા માટે આમાં પણ બેટા સમયગાળાને તમારે શું કરવો પડે? ઘટાડતો જવો પડે, સૂક્ષ્મ લેવો પડે. સમયની બે ક્ષણ ન રહેતા એક જ ક્ષણ રહે, એક જ ક્ષણે મળતા વેગને સાચો વેગ કહેવાય ને તાક્ષણિક વેગ કહેવાય. તો એની પણ આપણે ચર્ચા કરતા પહેલા ચાલો સરેરાશ વેગ કે સરેરાશ ઝડપ એ બંને, સરેરાશ વેગ એ કેવી રાશિ છે? સદિશ છે. મેં તમને કીધું ને મૂલ્ય સાથે એમાં દિશાની જરૂર પડે. રાઈટ? સરેરાશ વેગની દિશા, આની દિશા કોની દિશામાં હોય? સ્થાનાંતરની દિશામાં હોય. ઓકે, તો એની સ્થાનાંતરની દિશા છે, એનો એકમ છે અંતર, સ્થાનાંતરનો એકમ મીટર અને સમયનો એકમ સેકન્ડ, તો મીટર પર સેકન્ડ એનો એકમ છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો ફટોફટ નેક્સ્ટ. આ બધા જ પોઈન્ટ છે. તાત્કાલિક વેગ, તાત્કાલિક એટલે તાક્ષણિક વેગ. તાક્ષણિક વેગમાં શું કરવું પડે? આ સમયગાળો ઘટાડવો પડે. એટલે સરેરાશ વેગની અંદર અહીંયા લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લો તો તમને તાત્કાલિક વેગ મળે. જોઈ લો ફટોફટ. ટી સમય તાત્કાલિક વેગ v ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેશો એટલે આ ડેલ્ટા નું થઈ જશે dr. ઓકે ને? તો ફટોફટ જોઈ લો મિત્રો. સદિશ v ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 dr ના છેદમાં dt આવી ગયું. ઓકે, તો આવી ગયું v ઇઝ ઇક્વલ ટુ dr બાય dt. આનો મતલબ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે વેગ. કારણ કે આપણે વ્યવહારમાં છે ને તાક્ષણિક વેગને વેગ તરીકે જ ઓળખીએ છીએ. હા, એટલે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે મિત્રો વેગ. ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ પોઈન્ટ. નેક્સ્ટ પોઈન્ટ આપણે શું જોવાનું છે? નિયમિત ગતિ. નિયમિત ગતિ કોને કહેવાય? તો કે સુરેખ પથ પર ગતિ કરતો કોઈ પણ પદાર્થ કે કોઈ પણ કણ સરખા સમયમાં સરખું અંતર કાપે
તો એ પદાર્થની ગતિ કેવી કહેવાય? નિયમિત કહેવાય, હે ને? એટલે એનો આલેખ પણ દોરો ને તમે તો એ સુરેખ મળે. કેવો મળે? સુરેખ મળે. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ જો દોરવામાં આવે નિયમિત ગતિ માટે તો એ આલેખ પણ સુરેખ મળે. રીઝન શું? તો કે કણ સરખા સમયમાં સરખું જ અંતર કાપે. હેડલાઇટ જોઈ લો બેટો, ગાઈડલાઇન્સ. ચાલો એનો ટોપિક જોઈ લો. સુરેખ પથ પર ગતિ કરતો પદાર્થ એક સરખા સમયમાં એક સમાન અંતર કાપે તો એવી ગતિને કેવી કહેવાય? નિયમિત ગતિ કહેવાય. અને જો સરખા સમયમાં સરખું અંતર ન કાપે તો એવી ગતિને અનિયમિત ગતિ કહેવાય. રેડી? એ પણ આવશે તમારે. તે પહેલા યાદ રાખવાનો પોઈન્ટ, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ તમને સરેરાશ ઝડપ આપે. આવું જ એક બીજો પોઈન્ટ આવશે કે સ્થાન વિરુદ્ધ સમયના આલેખની રેખાના સ્પર્શકનો ઢાળ. કેનો ઢાળ? સ્પર્શકનો ઢાળ તમને સરેરાશ ઝડપની જગ્યાએ તાક્ષણિક ઝડપ આપે. જો સ્થાન વિરુદ્ધ સમયના આલેખના કોઈ પણ બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ તે તમને શું આપે છે? તાક્ષણિક વેગ. બરાબર છે? સ્પર્શકની દિશામાં જે તે ક્ષણે વેગની દિશા દર્શાવી છે. તો ખ્યાલ આવી ગયો? પહેલો પોઈન્ટ શું કીધો? સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ તમને સરેરાશ ઝડપ આપે, પણ સ્થાન વિરુદ્ધ સમયના આલેખના કોઈ પણ બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ એ તમને તાક્ષણિક વેગ આપે છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? આ કઈ રીતના આપે છે એ થિયરીની અંદર તમે અભ્યાસ કરશો. બરોબર છે? એ પોઈન્ટને આપણે આવરી લેશું. ઓકે, ઝડપ હંમેશા ધન જ હોય છે, જ્યારે વેગ ધન પણ હોય, ઋણ પણ હોઈ શકે. ઓકે, આ પણ પોઈન્ટ છે. ચલો નેક્સ્ટ, એના ઉપરથી વેગ એ સદિશ રાશિ છે, તેની દિશા સ્થાનાંતરની દિશામાં હોય છે અને એનો એકમ મીટર પર સેકન્ડ છે, જેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા. રેડી? કમ્પ્લીટ દીકરાઓ? મિત્રો, આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કર્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.